નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 8ની અંદર પ્રકરણ નંબર 8 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ તેના દાખલાઓનો અભ્યાસ કરવાના છીએ. તેમાંથી સ્વાધ્યાય 8.1 તેના દાખલા આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. અહીંયા બીજી એક સ્પષ્ટતા કરી દો. કદાચ તમને મારા વિડીયોની અંદર કદાચ સ્પીડ વધારે દેખાતી હોય અથવા ઓછી દેખાતી હોય તો અહીંયા સેટિંગમાં જઈ અને પ્લેબેક સ્પીડ છે તેમાંથી તમે વધારે ને ઓછી કરી શકો, જેનાથી તમે વ્યવસ્થિત સમજી શકો. હવે તેમાં દાખલા નંબર 1 બહુપદીઓના સરવાળા કરવાના છે. એમાંથી પહેલો દાખલો, આપણને 3 બહુપદી આપેલી છે. હવે આ બહુપદીના સરવાળા અને બાદબાકી જ્યારે આવે ત્યારે આપણે એક કામ કરીશું કે એને સજાતીય પદ હોય તેની નીચે સજાતીય પદ ગોઠવીશું. તો સૌ પ્રથમ આ પહેલી પદાવલી છે AB - BC. બીજી પદાવલીને એવી રીતે ગોઠવશું કે સજાતીય પદની નીચે સજાતીય પદ આવે. તો BC વાળું પદ છે તેને BC વાળા પદની નીચે જ રાખીશું. પ્લસ છે CA, તો ઉપરના પદની અંદર CA અથવા તો AC વાળું પદ નથી, તો આવી પદાવલી છે એનું પદ ને પાછળ લખીશું. ત્યાર પછી ત્રીજી પદાવલી, આ પદાવલીમાં CA છે પ્લસ CA, તો સજાતીય પદની નીચે ગોઠવીશું. અને AB માઇનસ AB છે તો AB વાળું પદ જે છે તેમાં માઇનસ AB. આવી રીતે 3 પદાવલીને આપણે ગોઠવી. ત્યાર પછી જોઈએ તો આની અંદર CA, એક વખત CA ઋણ છે એક વખત પ્લસ છે, એટલે કે આ 0 થઈ જશે. અહીંયા પણ BC પ્લસ છે અને BC માઇનસ છે, તો અહીંયા પણ 0 થઈ જશે. અને AB અહીંયા પ્લસ છે અને માઇનસ છે, તો અહીંયા 0 થઈ જશે. તો જવાબ આપણો શું આવશે? 0. ત્યાર પછી દાખલા નંબર 2, એની અંદર આપણને 3 પદાવલી આપેલી છે. તો સૌ પ્રથમ પહેલી પદાવલી આપણે લખી લઈએ A - B પ્લસ AB. હવે બીજી પદાવલી આપણે એવી રીતે લખીશું કે સજાતીય પદની નીચે સજાતીય પદ આવે. તો પ્લસ B છે એ બીની નીચે લખીશું. C છે તો ઉપરની પદાવલીમાં C નથી, તો માઇનસ C છે એ નથી, અલગ લખીશું. ત્યાર પછી BC, તો BC વાળું પદ નથી આપણી પાસે, તો એને એની પાછળ લખીશું. ટૂંકમાં આપણે સજાતીય પદની નીચે સજાતીય પદ લખવાના છે. કાંઈ ન હોય ત્યાં 0 પણ લખી શકો. હવે C, તો પ્લસ C છે આ માઇનસ C ની નીચે લખીશું. પછી માઇનસ A, તો A વાળું પદ અહીંયા હતું, માઇનસ A. ત્યાર પછી AC, તો AC વાળું પદ અહીંયા કે આપણને દેખાતું નથી, તો આપણે AC છે એ સૌથી છેલ્લે લખીશું. હવે આવા જે ખાના ખાલી રહે છે ત્યાં 0 લખી નાખો તો આપણને ગણતરીમાં કદાચ અટવાતા હોય તો ન પણ અટવાય, અને 0 ન લખો તો પણ ચાલે. અહીંયા AC પદ એકલું છે, એને એમ લખી લઈએ. ત્યાર પછી BC વાળા પદમાં પણ કાંઈ નથી, તો પ્લસ BC. C વાળું પદ કેન્સલ થઈ જશે, પ્લસ માઇનસ. અહીંયા AB વાળું પદ પ્લસ વધે છે. B વાળા પદ કેન્સલ થઈ જાય અને A વાળા પણ કેન્સલ થઈ જાય. તો આપણો જવાબની અંદર આ વસ્તુ વધે છે, AB પ્લસ BC પ્લસ AC. આ આપણો જવાબ થશે. અહીંયા ધ્યાન આપણે એ રાખવાનું છે કે નિશાની ખાસ અગત્યની છે. જો નિશાનીમાં ફેર પડી જશે તો આપણો જવાબ પણ બદલી જશે. ત્યાર પછી ત્રીજો દાખલો, એની અંદર 2 પદાવલી આપેલી છે. પહેલી પદાવલી અહીંયા સુધી છે અને બીજી પદાવલી અહીંયા છે. તો પહેલી પદાવલી તો સેમ તે રીતે જ લખી લેશું. હવે બીજી પદાવલી એવી રીતે લખીશું, સજાતીય પદની નીચે સજાતીય પદ લે. તો આ 5 છે એ આ સંખ્યા નીચે લખી લેશું. P અને Q વાળું પદ છે તેની નીચે આને લખી લેશું, 7PQ. P વર્ગ Q વર્ગ વાળું પદની નીચે માઇનસ P વર્ગ Q વર્ગ. 5 નીચે 9. હવે અહીંયા 3 છે માઇનસ છે, 7 છે પ્લસ છે. આ ચલ તો પાછળ સમાન જ છે, એટલે પ્લસ 7 અને માઇનસ 3, એટલે જવાબ આવશે પ્લસ 4PQ. અને એ રીતે પણ સમજી શકાય કે 7 વખત PQ છે એમાંથી 3 વખત P અને Q જાય તો 4 વખત વધશે.
અહીંયા આ 2 છે પ્લસ છે, 3 માઇનસ છે, વચ્ચે વચ્ચે ઓછા એટલે બાદબાકી કરીશું અને મોટા પદની નિશાની. તો અહીંયા આપણી પાસે જવાબ વધશે -1, 1 નો લખે ચાલે, p વર્ગ q વર્ગ. તો આપણો જવાબ થઈ જશે -p વર્ગ q વર્ગ પ્લસ 4pq પ્લસ 9 આપણો જવાબ થશે. ત્યાર પછી ચોથો દાખલો, એની અંદર 4 પદાવલી આપેલી છે. તો સૌથી પહેલાં આપણે પહેલી પદાવલીને લખી લેશું. ત્યાર પછી નીચે બીજી પદાવલી લેશું. એમાં m વર્ગની નીચે m વર્ગ પ્લસ છે n વર્ગ, અહીંયા ઉપર નથી તો એને પાછળની બાજુ લખી લેશું. ત્યાર પછી ત્રીજી પદાવલી, એમાં n વર્ગ છે, l વર્ગ અહીંયા આપણે ઉપર છે તો એની નીચે લખી લેશું. ત્યાર પછી ત્રીજી પદાવલી. હવે ત્રીજી પદાવલીમાં જે પદ આપેલા છે l m વાળા, આમાંથી એક પણ પદ આપણે ઉપર નથી, બધા પદને પાછળ લખી લેશું. એટલે આ પહેલું, બીજું અને ત્રીજું એની પાછળ પ્લસ 2lm પ્લસ 2mn પ્લસ 2nl. ઓકે, તો આપણી પાસે 1, 2, 3 અને 4 પદાવલી લખાઈ ગઈ છે. હવે બધાને ગોઠવીએ તો આની ઉપર સરવાળો કરવા માટે ત્રણ પાસે કાંઈ નથી. 2nl, અહીંયા 2mn, અહીંયા 2lm. હવે n વર્ગ 2 વખત છે પ્લસ 2n વર્ગ, m વર્ગ 2 વખત છે તો 2 વખત m વર્ગ, અને l વર્ગ પણ 2 વખત છે તો 2 વખત l વર્ગ. હવે બધાની અંદર જો 2 પદ છે એવું છે કે સામાન્ય આવે છે, તો આની અંદર આપણે જવાબની અંદર બધામાંથી 2 કોમન કાઢી લઈએ તો 2 આપણે બહાર લઈ લઈએ. તો બધા પાસે શું વધશે? અહીંયા l વર્ગ, અહીંયા m વર્ગ, અહીંયા n વર્ગ, અહીંયા ખાલી lm, અહીંયા mn અને અહીંયા nl. આ આપણો જવાબ થઈ જશે. ત્યાર પછી દાખલા નંબર 2, એની અંદર 3 દાખલા આપેલા છે અને આ સૂચના વચ્ચે આપણને કંઈક લખેલી છે. તો પહેલો દાખલો કંઈક આવી રીતે છે. એક પદાવલી આપેલી છે 4 પદવાળી, એમાંથી આ પદાવલીને બાદ કરવાની છે. તો પહેલાં આ લખી લઈએ, એમાંથી નીચે આને બાદ કરીશું. 12a - 9ab પ્લસ 5b - 3. એમાંથી આ પદાવલીને બાદ કરી તો પહેલાં સજાતીય પદની નીચે સજાતીય પદ ગોઠવી દઈએ. 4a, ab વાળા પદ અહીંયા લખી લેશું, b વાળું પદ અહીંયા અને 12 છે અહીંયા. ઓકે, ગોઠવેલી છે. હવે આપણને પદાવલીને બાદ કરવાની છે. તો આપણે ધોરણ 7ની અંદર ભણી ગયા તે રીતે કોઈ પણ સંખ્યા છે એમાંથી બીજી સંખ્યા બાદ કરવી છે. આ પહેલી સંખ્યા, આ બીજી સંખ્યામાંથી બાદ કરવી છે. પણ જો આ સંખ્યા માઇનસવાળી હોય તો કેવી થઈ જશે? ગણતરી કરશું ત્યારે પ્લસ થઈ જશે, અને પ્લસવાળી હોય તો ગણતરી કરશું ત્યારે માઇનસ થઈ જાય છે. એટલે બાદબાકીની અંદર આપણે ધ્યાન રાખવું પડશે. એટલે બીજું પદ જે બાદ થાય છે એ બધાની સંખ્યા બદલી જાય છે. જો પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. તો ગણતરીની અંદર આપણે આ જે સંખ્યા છે 12 છે એને ખરેખર કેવા ગણશું? માઇનસ ગણીશું. આ 3 છે એને પ્લસ છે તો માઇનસ થશે, અને આ 7 માઇનસ છે તો કેવા થશે? પ્લસ, અને 4 છે પ્લસ છે તો કેવા થશે? માઇનસ થશે અહીંયા. ઓકે, તો આવી રીતે આપણે ગણતરી કરીએ ત્યારે હવે જ્યાં નવી નિશાની જે લખેલી છે એને ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા જોઈએ 3 માઇનસ છે, 12 માઇનસ છે, તો બંને માઇનસ છે તો ઓછે ઓછે વધતા, એટલે 12 ને 3 15, અને મોટું પદ અહીંયા 12 છે તો એની નિશાની હવે જે નવી આપણે આપેલી છે એ લખીશું. ત્યાર પછી 5b પ્લસ છે, અહીંયા માઇનસ છે તો 5 માંથી 3 જશે તો 2 વખત b વધશે, અને મોટું પદ 5 છે તો એની નિશાની એ લખીશું. અહીંયા પહેલું પદ માઇનસ છે, બીજું પદ આપણે આ પ્લસ છે તો માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરીશું. તો 9 માંથી 7 જશે તો 2 a b, અને મોટું પદ અહીંયા 9 છે તો એની નિશાની લખી લેશું. 12 a પ્લસ છે અને આ માઇનસ છે તો 12 માંથી 4 જશે તો 8 a. તો આપણો જવાબ શું થશે? 8a માઇનસ 2ab પ્લસ 2b માઇનસ 15 આપણો જવાબ થશે. અહીંયા ખાસ નિશાની બદલાવવાનું એ બાદબાકીની અંદર જ્યારે હશે ત્યારે કરવું પડશે. ત્યાર પછીનો દાખલો જોઈએ.
હવે અહીંયા આપણને બીજો દાખલો પણ આપેલો છે. અહીંયા સેમ આને જેમ જ છે કે પહેલી પદાવલી આપેલી છે, એમાંથી બીજી પદાવલી બાદ કરવાની છે. તો હું પહેલી પદાવલી લખી લઉં, 5xy માઇનસ 2yz માઇનસ 2zx પ્લસ 10xy. એમાંથી આ બીજી પદાવલી બાદ કરવી છે, તો સજાતીય પદની નીચે સજાતીય પદ xy વાળું પદ છે એ અહીંયા છે, 3 છે પ્લસ છે તો 3xy. રકમ લખવામાં ભૂલ થઈ છે, અહીંયા એક ઝેડ પણ છે તો આ પદ અહીંયા નહીં આવે. xy વાળું પદ અહીંયા છે તો પ્લસ 3xy. ત્યાર પછી yz વાળું પદ આની નીચે લખીશું, yz વાળા પદની નીચે. ત્યાર પછી છે zx વાળું પદ એ અહીંયા લખીશું, 7zx માઇનસ વાળું છે, 7xz કે zx બંને સમાન જ થશે. ઓકે, અહીંયા xy અને z અહીંયામાં xy z વાળું એક પણ પદ આમાં છે નહીં. હવે બાદબાકી કરીએ ત્યારે મેં આમાં અહીંયા સમજાવેલું તેવી રીતે નિશાની બદલાવી પડશે. આ પદ માઇનસ છે તો હવે આપણે ગણતરીમાં પ્લસ લેશું. આ પ્લસ વાળું પદ છે આપણે ગણતરીમાં માઇનસ લેશું અને પ્લસ વાળું છે એને અહીંયા માઇનસ લેશું. તો ગણતરી કરીએ. અહીંયા તો કાંઈ છે નહીં, આ લખવામાં ભૂલ થયેલી હતી. 10xyz. આ બે માઇનસ છે, 7 પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી કરશું. 7માંથી 2 જશે તો 5zx. મોટા 7 છે તો એની નિશાની અહીંયા લખી લઈશું. અહીંયા બંને માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો કરીશું. 5 ને 2 7yz. મોટા 5 દેખાય છે તેની નિશાની. હવે અહીંયા પ્લસ છે, અહીંયા માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ એટલે બાદબાકી થશે. 5માંથી 3 જાય તો 2xy અને મોટું પદ પ્લસ છે તો આપણો જવાબ થશે. ત્યાર પછી સ્વાધ્યાયનો જે બીજો દાખલો, એમાં ત્રીજો અને છેલ્લો દાખલો. અહીંયા પહેલી પદાવલી આપેલી છે, એમાંથી આ બીજી પદાવલી બાદ કરવાની છે. તો પહેલી પદાવલી હું પહેલાં લખી લઉં, 18 માઇનસ 3p માઇનસ 11q પ્લસ 5pq માઇનસ 2pq વર્ગ પ્લસ 5p વર્ગ q. હવે આ નીચેના પદ એવી રીતે ગોઠવશું કે સજાતીય પદની નીચે સજાતીય પદ આવે. તો p વર્ગ q વાળું પદ છે અહીંયા છેલ્લે છે, 4 છે એ પ્લસ છે, 4p વર્ગ q. પછીનું પદ છે p અને q વાળું પદ તો અહીંયા છે, તો અહીંયા લખીશું માઇનસ, નિશાની સાથે જ આપણે લખવાનું થશે તો જવાબમાં નહીં આવે, અલગ જવાબ આવશે. p q વર્ગ એ અહીંયા પદ છે તો પ્લસ 5pq વર્ગ. ત્યાર પછી ખાલી p વાળું પદ અહીંયા છે તો માઇનસ 8p. q વાળું પદ અહીંયા છે તો પ્લસ 7q અને 10 સંખ્યાવાળું પદ અહીંયા છે. ઓકે, આટલું થયા પછી બાદબાકી છે એટલે નિશાની બદલાવવાનું ભૂલાવવું જોઈએ નહીં. તો પ્લસ છે આ પદને આપણે માઇનસ ગણીશું અને માઇનસ માઇનસ છે તો આ પ્લસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ અને પણ પ્લસ. એટલે હવે ગણતરીમાં આપણે આ નવી નિશાની લેશું. તો આ પ્લસ છે, 4 માઇનસ છે તો પ્લસમાંથી માઇનસ થશે, બાદબાકી થશે, 5માંથી 4 જશે, એક વખત p વર્ગ q. મોટા 5 છે તો એની નિશાની બંને માઇનસ થશે, નવી નિશાની ગણશું એટલે. તો માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો, 5 ને 2 7p q વર્ગ. આમાં તો બંને માઇનસ છે એટલે ગમે એકની નિશાની લખતો, મોટા પદને યાદ રાખવાની. અહીંયા પ્લસ છે, અહીંયા પ્લસ છે તો બંને સરવાળો થશે, પ્લસ 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 વધતે વધતે વધતા તો 5 ને 3 8p q મોટા પદની નિશાની. આ બંને માઇનસ છે તો ઓછે ઓછે વધતા 11 ને 7 18q અને નિશાની માઇનસ. અહીંયા પહેલું પદ માઇનસ છે, બીજું પદ પ્લસ છે તો ઓછે વધતે ઓછા એટલે બાદબાકી કરવાની. તો 8માંથી 3 જાય તો 5p અને મોટા 8 છે તો એની નિશાની પ્લસ છે. ત્યાર પછી આ 18 છે એ પ્લસ છે, 10 એ પ્લસ છે તો 18 ને 10 28. હવે જવાબ આપણો
વ્યવસ્થિત જ છે પણ પદ આડાવાળા થઈ ગયા છે, તો આને જવાબ આવી રીતે પણ લખી શકાય. પહેલાં વર્ગવાળા સ્ક્વેરવાળો પદ લખીએ, પી વર્ગ ક્યુ. પછી આ લખીએ, પહેલાં પીમાં વર્ગ આપ્યો છે, પછી ક્યુમાં વર્ગ આવતો એવું. ત્યાર પછી પી અને ક્યુવાળું પદ આ લખું છું. ત્યાર પછી આ પી વાળું પદ 18 ક્યુ બાકી છે ને, 18 ક્યુ. ત્યાર પછી આ પી વાળું 5 પી અને છેલ્લે આ 28 વાળું પદ. અને કદાચ પરીક્ષાની અંદર અહીંયા સુધી આ તમે જવાબ લખેલો હોય તો ખોટો પડતો નથી. જવાબ તો વ્યવસ્થિત અહીંયા પદ આપણે ખાલી ગોઠવેલા છે. તો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.1 છે તેનો અભ્યાસ કર્યો. હવે આગળના વિડીયોની અંદર 8.2 નો અભ્યાસ કરીશું.